ભાજપે 12મી યાદી બહાર પાડી। પીએમ મોદીએ બાલુરઘાટ રેલીમાં કહ્યું, ટીએમસીએ પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો અને ગુંડાઓને લીઝ પર આપ્યું છે। પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં સંબોધન કરતા મમતા બેનર્જી અને ટીએમસી પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓથી આખો દેશ ડરી ગયો છે, કારણ કે ટીએમસીએ પશ્ચિમ બંગાળને ઘૂસણખોરો અને ગુંડાઓને લીઝ પર આપ્યું છે। મોદીએ કહ્યું, ટીએમસીને લાગે છે કે દલિતો, આદિવાસીઓ અને ગરીબોને તેમની ઈચ્છા પ્રમાણે ફરવાની સ્વતંત્રતા નથી, પરંતુ આ ચૂંટણી તેમને કહેશે કે બાબા સાહેબ આંબેડકર ભારતની લોકશાહીમાં દલિતો, વંચિત લોકો અને આદિવાસીઓ ટીએમસીના ગુલામ નથી। આદિવાસી મહિલાઓને ઘૂંટણીએ લાવનાર ટીએમસી ટૂંક સમયમાં ઘૂંટણીએ આવી જશે। તેમણે એમ પણ કહ્યું કે ટીએમસીએ બંગાળમાં રામનવમીની ઉજવણીનો ફરી વિરોધ કર્યો હતો, પરંતુ સત્યનો વિજય થયો હતો। કલકત્તા હાઈકોર્ટે હાવડામાં શોભાયાત્રા કાઢવાની મંજૂરી આપી છે। મોદીએ કહ્યું, ટીએમસીને હવે લાગે છે કે મોદીએ હવે દરેક ગરીબના ઘર સુધી યોજનાઓ પહોંચાડવાની ગેરંટી આપી છે। મોદીની ગેરંટીથી રાજ્યને ફાયદો થશે તો રાજ્યની જનતાનો વિકાસ થશે અને ટીએમસીની દુકાન બંધ થઈ જશે। એટલા માટે તેઓ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે, પરંતુ બંગાળના લોકો મારી ગેરંટીથી વાકેફ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।